ટીમેડ એપ્લિકેશનમાં ફરીથી તમારું એક વખત સ્વાગત છે. જ્યારે તમે લોગિન સક્સેસફુલી કરી લેશો, યુઝર આઈડી તમારું બની ગયું છે, એના પછી જ્યારે તમે લોગિન કરશો તો સૌથી પહેલાં તમારું ડેશબોર્ડ આવી રીતે આવશે. હવે તમે કોઈ પણ ઓર્ડર કે કંઈ પણ સ્ટાર્ટ કરો એ પહેલાં અમારું સજેશન એ રહેશે કે તમે અહીંયા અપડેટ પ્રોફાઇલમાં જશો ડાબી બાજુથી, તો પ્રોફાઇલ અપડેટ પર ક્લિક કરજો. અહીંયા જઈ અને તમે સૌથી પહેલાં આ જે એપ્લિકેશન છે એની બધી ડિટેલ્સમાં પ્રોફાઇલમાં ભરી દેજો. એનો હું તમને કામ એ કહું કે જુઓ, તમે જ્યારે લોગિન બનાવશો ત્યારે અહીંયા જુઓ દુકાનનું નામ તમારું આવી ગયું છે. એના પછી તમારે અહીંયા નામ નાખવાનું રહેશે પોતાનું. પછી અહીંયા તમારે એડ્રેસ નાખવાનું રહેશે. એના પછી અહીંયાથી તમે ભાષા બદલી શકો છો, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, અરેબિક, મરાઠી, કોઈ પણ ભાષા બદલી શકો છો અને ગમે ત્યારે બદલી શકો છો. એના પછી અહીંયા બટન આવે છે ડિલિવરી દિવસોને યાદ કરાવવા. હવે આ દિવસો કયા છે કે જ્યારે તમે કોઈ ઓર્ડર બનાવશો અને માનો કે તમે લખેલું છે કે તમે 10 દિવસ પછી આવજો, કોઈ પણ કસ્ટમરને કહેલું છે. હવે તમારે એવું રાખવું છે કે તમારે 3 દિવસ થાય એટલે તમને નોટિફિકેશન આવી જવું જોઈએ કે ભાઈ કયા કયા ઓર્ડર જે છે એ 3 દિવસમાં મારે આપવાના છે. તો એ જે દિવસો છે ને એ અહીંથી તમે નક્કી કરી શકો છો. એના પછી અહીંયા છે જીએસટી નંબર. જો તમે જીએસટી નંબર રાખો છો દુકાનમાં તો જીએસટીવાળું બિલ બનાવો છો તો તમે અહીંયા નંબર એડ કરી દેજો. પછી સેમ એવી રીતે છે જીએસટીના ટકા, તમે કેટલા ટકા અહીંયા નાખવા માગો છો એ ટકા પણ અહીંયાથી એડ કરી લેશો. પછી તમારો કોઈ ટેલિફોન નંબર હોય તો તમે અહીંયા લખી શકો છો. મોબાઈલ નંબર તો છે જ, પણ ટેલિફોન નંબર પણ તમે અહીંયા લખી શકો છો. એના પછી છે બિલની ડિટેલ. આપણે જનરલી જ્યારે બિલ બનશે ત્યારે બિલની ઉપર ખબર છે લખેલું હોય કે બિલ નંબર 1, બિલ નંબર 2. તો અહીંયા તમારે એવું કંઈ આગળ નામ આપવું હોય, જેમ કે તમારું દુકાનનું નામ છે ફેશન પોઈન્ટ, તો તમે FP લખશો તો પછી FP1, FP2 એવી રીતે નામ આવશે તમારા. પછી છે અહીંયા માપ. તમે બધા જ માપ બાય ડિફોલ્ટ સેન્ટીમીટરમાં લેવા માગો છો કે ઇંચમાં લેવા માગો છો એ અહીંથી તમે સેટ કરી શકો છો. પછી છે બિલ રિસેટનો મહિનો. હવે તમારી દુકાનમાં વરસ થાય એટલે તમે હિસાબો કરો કે બિલ બુક નવી બનવી જોઈએ, તો એ ડિટેલ માટેનો મહિનો તમે અહીંથી નક્કી કરશો. તો જૂન મહિનો, તો દર જૂન મહિનાથી બિલ 1 નંબરથી નવું બનશે. એના પછી છે અહીંયા બટન. આ બટન તમને ક્યારે કામ લાગશે કે જ્યારે તમે ઓર્ડર બનાવશો ત્યારે તમારા માપ લખવા હશે, તો એ માપમાં તમારે X રાખવો છે કે સ્લેશ રાખવું છે 1/2 કે 12/24, એ વખતે અહીંથી તમે નક્કી કરશો તો એ બટન એ પ્રમાણે આવશે. એના પછી તમારું રાજ્ય છે ગુજરાત, એના પછી જિલ્લો કે તમારું એડ્રેસ છે, શહેર તમારું અને પિનકોડ છે, અને મોબાઈલ નંબર તો તમે ઓલરેડી જ્યારે પ્રોફાઇલ બનાવો છો ત્યારે આવી જ જાય છે. હવે આ બધી ડિટેલ છે એનું નાખવાનું કારણ શું છે? કારણ કે જ્યારે તમે બિલ બનાવશો ત્યારે બિલની અંદર આ બધી ડિટેલ જો નાખેલી હશે તો એ સારી રીતે બિલ બનશે અને તમારે ડિસ્કાઉન્ટ છે કે તમે જીએસટી બધું આપેલું છે તો અહીંથી બધું સેટ થશે. તો અમારું સજેશન છે કે સૌથી પહેલાં તમે પ્રોફાઇલ મેન્ટેન કરી લેજો.